પ્રોગ્રામ આપના માટે જ કરવામાં આવ્યો છે. આજનો જે આખો દિવસ છે એ આપણે બહુ સારી રીતે એન્જોય કરવાનો, બરાબર. આ તમારા માટે જ આજનો દિવસ અમે રાખેલો છે. તો મેક ધ મોસ્ટ ઓફ ઇટ. એનું મહત્તમ આપણે યુઝ કરવું જોઈએ, મહત્તમ એનો લાભ લેવો જોઈએ. હવે આપણે અહીંયા આપણે બોલાવ્યા છે, એના પછી કલેક્ટર ઓફિસના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની વિઝિટ કરવાનો આપણે મોકો મળશે. તો તમે ત્યાં જે ઉપસ્થિત તમારા નોડલ અધિકારી છે એમને પણ પૂછી શકો છો, ત્યાં જે બેઠા સ્ટાફ છે એમને પણ પૂછી શકો છો. વધુ કોઈ પ્રશ્નો આવતા હોય તો આપણે જ્યારે બપોરે ડીબ્રીફિંગ માટે ભેગા થશું ત્યારે પણ આપણા એ પ્રશ્નો આપ પૂછી શકો છો. અમે જ્યારે કહીએ છીએ કે બેટીઓને બચાવવું જોઈએ, બેટીઓને ભણાવવું જોઈએ, ત્યારે એ જનરેશન તરફથી અમને સૌથી મોટો ચેલેન્જ મળે છે. યુપીએસસીમાં કરંટ અફેર્સની પ્રિપરેશન આપણે કઈ રીતે કરીશું? 20-25 ક્વેશ્ચન જ સ્ટાન્ડર્ડ ટેક્સ્ટબુકમાંથી આવ્યા છે. લગભગ બાકી 75-80 ક્વેશ્ચન્સ વેર ફ્રોમ કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ માટે પ્રાઇમરી સોર્સ જે છે એ શું હોવું જોઈએ? ન્યૂઝપેપર. પરફેક્ટ. તો ફોકસ ઓન ન્યૂઝ કોચિંગ કે એવા મટીરિયલ ઉપર, બિકોઝ અલ્ટિમેટલી જે પણ બુક્સ છે આપણે તો વાંચવી જ પડશે. સ્ટાન્ડર્ડ બુક શું છે જેનાથી બધા પ્રિપરેશન ચાલુ કરતા હોય છે? એનસીઆરટી. અને બીજી બુક એ કોઈ છે, સાંભળ્યું હશે કદાચ તમે, લક્ષ્મીકાંત. લક્ષ્મીકાંત સાંભળ્યું છે તમે? યસ. એવરીવન સ્ટાર્ટ પ્રિપરેશન વિથ લક્ષ્મીકાંત. જાતિ દાખલા રિલેટેડ ને જે શિષ્યવૃત્તિ છે એમને ખબર નહોતી, એના વિશે જાણવા મળ્યું શું શું લાભ મળે છે છોકરીઓને ને કોલેજમાં ને સ્કૂલમાં બંને. યસ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતનું સેન્ટ્રલ બેંક છે. તો સીબીડીસી એટલે રિઝર્વ બેંકની જે ડિજિટલ કરન્સી છે એને ઈ રૂપિયા આપણે કહેતા હોઈએ છીએ. તો હવે શું થશે કે તમે જે અંગૂઠો લો છો એની જગ્યાએ તમારા મોબાઈલમાં મેસેજ આવશે અને રૂપિયા આવી જશે. તો માની લો કે તમને અનાજ લેવું છે, અનાજની ટોટલ રકમ 150 રૂપીસ થાય છે, તો તમારા મોબાઈલમાં 150 ના ઈ રૂપિયા આવી જશે. જે રીતે યુપીઆઈ થી આવે છે ને એ રીતનું ઈ રૂપિયા આવી જશે. પછી તમે દુકાનમાં જશો ને એને બતાડશો કે મારી પાસે આ 150 છે તો 150 નું અનાજ મને આપી દો, તો સીધું 150 નું અનાજ તમને આપી દેશે અને એના ખાતામાંથી તમારા ખાતામાંથી 150 ડિડક્ટ થઈને એના દુકાનદારના ખાતામાં આવી જશે. આજે તમે અહીંયા આવ્યા તો તમને લાગ્યું હશે કે ભાઈ હા, સિવિલ સર્વિસીસમાં આગળ વધીએ તો ઘણું બધું કામ કરી શકીએ એ વિશે. અને સિવિલ સર્વિસીસ એટલે ફક્ત આઈએએસ કે આઈપીએસ નથી. તમે આજે દરેક ઓફિસમાં એટલી બધી શાખાઓમાં ગયા, ત્યાં જેટલા પણ અધિકારી કર્મચારી હતા તમે જોયું હશે કે એ લોકો કામ જે પણ કરે છે એ લોકો માટે જ કામ કરે છે.